શું થઈ ગયું છે અમદાવાદી લેડીઝને? ચારે બાજુ બધી લેડીઝ ટુ વ્હીલરમાં ગાડીમાં ઝાડુ જ લઈને ફરી રહી છે. એક બેને હમણાં ડેકીમાં 5-7 ઝાડુ મૂક્યા. એક બેન ટુ વ્હીલર લઈને 4 રસ્તે ઢગલો ઝાડુ લઈને ઉભા હતા. ઝાડુ આજે રસ્તા ઉપર શોકેસ થઈ રહ્યા છે મસ્ત મજાના આમ ક્રિસ ક્રોસ ગોઠવીને. કોઈ પણ વસ્તુ ના વેચાતી હોય ને સાહેબ, તો જ્યોતિષને કહીને એવો વિડીયો ફરતો કરવાનો કે આ દિવસે આ વસ્તુ બાય કરવાથી તમારી સમૃદ્ધિ અને પ્રગતિ થશે. તમે પછી જુઓ એ વસ્તુ જે વેચાય છે, ચારે બાજુ ઝાડુ ઝાડુ ઝાડુ. પ્રોવિઝન સ્ટોરમાં આજે હું દૂધ લેવા ગયો તો ભાઈએ કીધું ના, પછી આવજો. એટલે મેં કીધું દૂધ લેવા આવ્યો છું? મને કે ના, હમણાં નથી દૂધ. કારણ કે એમને ઝાડુ વેચવામાં ઇન્ટરેસ્ટ હતો. ચારે બાજુ લોકો ઝાડુ વોરિયર બનીને ફરી રહ્યા છે. અરે યાર, હમણાં મારા ઘરની બહાર એક જણે કંઈક 200 ઝાડુ અલગ અલગ કલરના ગોઠવ્યા હતા. બોર્ડ માર્યું હતું, 200 રૂપિયા કિલો. કિલોમાં વેચાય છે હવે. ઝાડુની શોર્ટેજ થઈ જશે આવી રીતે. જેવી રીતે ચાંદીની શોર્ટેજ થતા ચાંદીના ભાવ વધી ગયા છે, એવી રીતે મને લાગે છે કે ઝાડુની અછત ના સર્જાય. કાલ સુધીમાં લોકો ઝાડુ સ્ટોક ના કરવા માંડે કે ભાઈ ઝાડુ મળતા નથી, સ્ટોક કરીને મૂકી દો. આમે આપણા ત્યાં હાઉસવાઈફ ઝાડુ સ્ટોક કરે જ છે. તમારી મમ્મીને પૂછો, 4-5 ઝાડુ પડ્યા જ હશે માળિયામાં. એમાંથી પણ તમે એવું કહેશો ને કે નવું ઝાડુ લઈ લે ને, એ મને નથી ફાવતું, એનું હેન્ડલ બરાબર નથી. તો લાયા કેમ છે? એકાદી ધનતેરસે એને પણ લઈ આવ્યા હશે. કેમ? કારણ કે ઝાડુ લાવવાનું કહ્યું છે જ્યોતિષોએ. મગજની સફાઈ કરો, આ ઝાડુની જરૂર નહીં પડે. ચારે બાજુ અમદાવાદમાં લોકો ઝાડુ જ લઈને ફરી રહ્યા છે. કરવાનું શું? ઘરે ચેક કરું, મારા ઘરે બી ના આવી ગયા હોય. આટલું બધું બોલું છું, પછી ઘરમાં પછી ખબર પડે સીન ઊંધો હોય.